આજે આપણે RCM નો જે પોઈન્ટ છે એ આપણે જોશું. RCM નું પૂરું નામ રિવર્સ ચાર્જ મિકેનિઝમ થશે. ફ્રેન્ડ્સ, હવે RCM ઘણી બધી સર્વિસોમાં તેમજ કેટલાક પ્રોડક્ટમાં લાગુ પડતો હોય છે, જેમ કે ખેતીવાડીની અમુક પ્રોડક્ટો હોય, કપાસ કે એવી કંઈ પ્રોડક્ટ હોય એમાં લાગુ પડતો હોય છે. ત્યાર પછી મોસ્ટ ઓફ અત્યારે RCM નો યુઝ ટ્રાન્સપોર્ટમાં થતો હોય છે. એટલે કે ટ્રાન્સપોર્ટમાં ફ્રેન્ડ્સ જે પાર્ટી માલ ભરે છે એ પાર્ટીએ નહીં, પરંતુ જે પાર્ટી માલને રિસીવ કરે છે એ પાર્ટીએ ડાયરેક્ટ ગવર્મેન્ટને પેમેન્ટ કરવાનું થતું હોય છે, એને RCM કહેવાય છે. તો સૌપ્રથમ આજે આપણે RCMનું સેટઅપ અને એના એકાઉન્ટ કઈ રીતે બનાવવા એ જોશું અને એની એન્ટ્રી કઈ રીતે કરવી, એની આપણે વિગતવાર માહિતી લેશું. તો સૌપ્રથમ આપણે નોટિફાઈડ RCMનું સેટઅપ છે એ યસ કરવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે સેટઅપમાં જશું. એમાં ફ્રેન્ડ્સ કંપની સેટઅપ, એમાં GST સેટઅપમાં નોટિફાઈડ સેટઅપ આપણે યસ કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ નોટિફાઈડ રિવર્સ ચાર્જ રિક્વાયર્ડ, તો યસ કરી દેશું. એસ્કેપ મારીને સેટઅપ સેવ કરી દેશું. હવે ફ્રેન્ડ્સ આપણે એના એકાઉન્ટ બનાવીશું. સૌપ્રથમ આપણે માસ્ટરમાં જશું, એમાં એકાઉન્ટ બનાવીશું. ત્યાર પછી આપણે એકાઉન્ટમાં સૌપ્રથમ જે પાર્ટીનું માસ્ટર છે, એટલે કે આપણે જે પાર્ટી પાસેથી માલની ખરીદી કરી છે, જે ટ્રાન્સપોર્ટવાળી પાર્ટી છે, એનું એકાઉન્ટ આપણે બનાવીશું. તો સૌપ્રથમ અહીં એડ કરીશું. ત્યાર પછી અહીં ટ્રાન્સપોર્ટનું નામ લખી દઈશું આપણે. ગોલ્ડન ટ્રાન્સપોર્ટ લખી દેશું. ત્યાર પછી અહીં ગ્રુપમાં નાખી દેશું સન્ડ્રી ક્રેડિટર, એટલે કે આપણે એની પાસેથી માલની ખરીદી કરી છે. ત્યાર પછી ટ્રાન્સપોર્ટમાં GST નંબર હોય તો રેગ્યુલર રાખી શકો, ન હોય તો અનરજિસ્ટર રાખી દેશો. અત્યારે આપણે અનરજિસ્ટર રાખીશું. ત્યાર પછી અહીં ટ્રાન્સપોર્ટ છે તો અહીંયા યસ કરી દેશું. એન્ટર આપીને એને સેવ કરી દેશું. ઓકે આપી દેશું. અહીં ફ્રેન્ડ્સ એનું એકાઉન્ટ આપણે ક્રિએટ કરી નાખ્યું છે. હવે ફ્રેન્ડ્સ આપણે જે RCMની એન્ટ્રી છે એ આપણે યસ કરી દેશું. એટલે કે GST એક્સપેન્સમાં અથવા તો તેની GST કોમોડિટીમાં ટ્રાન્સપોર્ટનું જે એક્સપેન્સ એકાઉન્ટ છે એ આપણે બનાવીશું. તો સૌપ્રથમ આપણે GST કોમોડિટીમાં સિલેક્ટ કરીશું. અહીં GSTમાં જશું, એમાં છે GST કોમોડિટી, GST માસ્ટર, એમાં આવશે GST કોમોડિટી. અહીં તમે જોશો તો અહીં 5% ને એ બધું આપેલું છે. અહીં આપણે ટ્રાન્સપોર્ટ એડ કરી દેશું. અહીં ડિસ્ક્રિપ્શન છે, અહીંયા આપણે ટ્રાન્સપોર્ટ લખીશું. અહીં ફ્રેન્ડ્સ ગુડ્સ આપેલું છે, તો ટ્રાન્સપોર્ટમાં મટીરિયલ નથી હોતું, પરંતુ અહીંયા આપણે એને સર્વિસ કહેશું. તો અહીંયા લઈ લેશું આપણે સર્વિસ. અહીં એના સર્વિસ કોડ આપેલા છે, તો આપણે સર્વિસ કોડ લઈ લેશું. અહીં તમે જોઈ શકો છો કે ગુડ્સ ટ્રાન્સપોર્ટ સર્વિસ આપેલું છે, અહીંયા આપણે સર્વિસ લઈ લેશું. એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. અહીં રિવર્સ ચાર્જ એપ્લિકેબલ, તો
અહીંયા આપણે યસ કરવાનું રહેશે. ત્યાર પછી રિવર્સ ચાર્જ પેએબલ કેટલો છે, તો અહીંયા 100% આપણે કરવાનું રહેશે, કારણ કે ટ્રાન્સપોર્ટમાં 100% રિવર્સ ચાર્જ હોય છે. અહીં જીએસટી સ્લેબ છે, બીજા જીએસટી સ્લેબમાં આપણે 5% લેશું, એન્ટર આપીશું, ટેબ આપીને ઓકે કરીશું. અહીં ફ્રેન્ડ્સ ટ્રાન્સપોર્ટનું એકાઉન્ટ બની ગયું છે. જેથી બહાર નીકળશું. હવે ફ્રેન્ડ્સ તેની એન્ટ્રી જીએસટી એક્સપેન્સમાં કરીશું, એટલે કે ટ્રાન્સપોર્ટમાં એની એન્ટ્રી આપણે કરીશું. તો સૌ પ્રથમ અહીં જીએસટીમાં જશું, એમાં જીએસટી એન્ટ્રી, સોરી ફ્રેન્ડ્સ, એમાં જીએસટી એક્સપેન્સ એમાં જશું. અહીં ફ્રેન્ડ્સ જીએસટી એક્સપેન્સમાં આપણે એની એન્ટ્રી કરીશું. ત્યાર પછી અહીં આપણે ટ્રાન્સપોર્ટનું જે નામ લખ્યું હતું એ નામ આપણે જોશું. ત્યાર પછી અહીં તમે જોશો તો એની વિગત તમને બતાવશે. તો અહીં આપણે અંદર ગુજરાતમાં હશે, એટલે કે અંદર સ્ટેટમાં હશે તો આપણે જીએસટી રાખીશું, અથવા આઉટ ઓફ સ્ટેટ હશે તો આઈજીએસટી રાખીશું. અત્યારે ફ્રેન્ડ્સ આપણે જીએસટી રાખીશું. વાઉચર ડેટ આપેલી છે, બિલ નંબર 1 2 3 નાખી દઈશું. ત્યાર પછી અહીં એક્સપેન્સ એકાઉન્ટ છે, તો અહીંયા આપણે ટ્રાન્સપોર્ટનું એક્સપેન્સ એકાઉન્ટ નવું ક્રિએટ કરીશું. અહીં એડથી શોર્ટકટ કરીને આપણે એનું એકાઉન્ટ ક્રિએટ કરી શકીએ. ત્યાર પછી માસ્ટરમાં જઈને એકાઉન્ટમાં એમાં પણ તમે ક્રિએટ કરી શકો. તો અહીં આપણે એડ કરીશું. અહીં લેશું ટ્રાન્સપોર્ટ, એટલે કે ટ્રાન્સપોર્ટ એકાઉન્ટ. અહીં એક્સપેન્સ દર્શાવીશું, એને ઓકે મારીશું એટલે સેવ થશે. અહીં એન્ટર આપીશું. ત્યાર પછી અહીં કોમોડિટીમાં આપણે ફ્રેન્ડ્સ ટ્રાન્સપોર્ટ રાખવાનું રહેશે, એટલે કે એ આપણી સર્વિસ છે. એન્ટર આપીશું. ત્યાર પછી અહીં અસેસેબલ અમાઉન્ટ આપેલી છે, તો અસેસેબલ અમાઉન્ટ આપણે 1000 રાખી દઈશું. હવે ફ્રેન્ડ્સ આમાં જીએસટી કેલ્ક્યુલેટ કરશે નહીં, કારણ કે રિવર્સ ચાર્જ આપણે યસ કર્યું છે, અને રિવર્સ ચાર્જ એ 100% આપણે સામેવાળાએ પાર્ટીએ રિસીવેબલ જે માલ કરે છે એને ભરવાનો રહેશે, એટલા માટે અહીં જીએસટી કેલ્ક્યુલેશન કરશે નહીં. ઓકે મારીશું ફ્રેન્ડ્સ, ટેબ આપીશું, ઓકે કરીને એ આપણે સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ બહાર નીકળશું. ત્યાર પછી અહીં આપણે એની અસર ક્યાં છે એ આપણે જોશું. અહીં તો સૌપ્રથમ આપણે લેજરમાં જશું, એકાઉન્ટ બુકમાં જશું, એમાં આવશે લેજર. એમાં ફ્રેન્ડ્સ સેન્ટ્રલ ટેક્સ આઉટપુટમાં એની અસર હશે, એટલે કે સામેવાળી પાર્ટી છે એને ભરવાનું છે. તો અહીં જીએસટી પ્રોવિઝનલ એકાઉન્ટમાં તમે જોઈ શકો છો કે 25 રૂપિયા તેની ક્રેડિટ છે. ત્યાર પછી અહીં જીએસટી પ્રોવિઝનલ એકાઉન્ટ પ્રાઇમરીમાં 50 રૂપિયા, ત્યાર પછી સ્ટેટમાં 25 રૂપિયાની હશે. અહીં તમે જોશો તો સ્ટેટ એકાઉન્ટ ઓપીમાં 25 રૂપિયાની ટેક્સની ક્રેડિટ હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અહીં આ રીતે ઇફેક્ટ આવશે. આગળનો જે પોઈન્ટ છે આપણે કાલે જોશું. થેન્ક યુ. ત્યાર પછી તેના હવાલા કઈ રીતના પાડવા અને તેની ક્રેડિટ આપણે ઇન્ક્રીઝ કઈ રીતની કરવી એ આપણે કાલે જોશું. થેન્ક યુ. આજનો આપણો જે પોઈન્ટ હતો એ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.